નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં અબજોના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. કહ્યું, કોંગ્રેસે રાજકીય લાભ ખાટવા કલમ 370નો દુરુપયોગ કર્યો. એનડીએ ઉત્તર પૂર્વમાં 22 લોકસભા બેઠકો જીતશે. માત્ર 3 બેઠકો પર અનિશ્ચિતતા. આસામના સીએમ હેમંતા બિસ્વા શર્માનો વિશ્વાસ. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ઝાલોદમાં આગમન. કોંગ્રેસીઓમાં થનગનાટ. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ધર્મશાલામાં 5મી ટેસ્ટમાં ભારતનો બીજો દાવ શરૂ. ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમાપ્ત. કુલદીપે 5 અને અશ્વિને 4 વિકેટ ઝડપી. ઓલ ટાઈમ હાઈ બાદ શેરબજારમાં સુસ્તીનો માહોલ રહ્યો. સેન્સેક્સ અને નિફ્ટી નજીવા વધારા સાથે બંધ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શ્રીનગરમાં ₹6,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદીની કાશ્મીર ખીણની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદીએ સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓ હેઠળ ₹1,400 કરોડથી વધુ મૂલ્યના રાષ્ટ્રવ્યાપી પ્રવાસન ક્ષેત્રના પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા હતા. પીએમ મોદીએ ગુરુવારે શ્રીનગરમાં એક રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસે રાજકીય લાભ લેવા માટે કલમ 370 પર જમ્મુ અને કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોર્યા. बंदिशों से ये आजादी आर्टिकल 370 हटने के बाद आई है. दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया, देश को गुमराह किया. 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे. जम्मू कश्मीर की आवाम ये सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था. कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારત વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં ભાગ લેવા શ્રીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ₹6,400 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરવા સાથે જાહેર સભાને સંબોધશે. તેમના જાહેર કાર્યક્રમ પહેલા પીએમએ સ્થાનિક ઉદ્યોગ સાહસિકો અને કારીગરો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી. ઓગસ્ટ 2019માં અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ કાશ્મીર ખીણની પીએમની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન અહીં શ્રીનગર એરપોર્ટ પર ઉતર્યા હતા અને ત્યારબાદ સેનાના ચિનાર કોર્પ્સના મુખ્યાલય બાદામી બાગ કેન્ટ જવા માટે ઉડાન ભરી હતી. વડાપ્રધાને શ્રીનગરમાં જનસભાને પણ સંબોધી હતી. ये वो नया जम्मू कश्मीर है जिसके लिए डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने बलिदान दिया था. इस नए जम्मू कश्मीर की आंखों में भविष्य की चमक है. इस नए जम्मू कश्मीर के इरादों में चुनौतियों को पार करने का हौसला. આસામના મુખ્યપ્રધાન હેમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે શુક્રવારે સાંજે 4 વાગે આસામના તેજપુર પહોંચશે. મીડિયાને સંબોધતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સવારે 4 વાગે તેજપુર એરપોર્ટ પર ઉતરશે અને તે પછી સીધા કાઝીરંગાના કોહારા જશે. વડાપ્રધાન ત્યાં રાત વિતાવશે અને સાંજ માટે અન્ય કોઈ કાર્યક્રમ નિર્ધારિત નથી. વડાપ્રધાન 9 માર્ચે સવારે 5:30 કલાકે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લેવાના છે. ત્યારબાદ વડાપ્રધાન અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે. પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં 2 જનસભાને સંબોધશે. શર્માએ જણાવ્યું હતું કે તેઓ મોટર રાઇડ પર મેલિંગ મેટલી જશે અને ત્યાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી 10 માર્ચે દેશભરના 16 એરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના 16 એરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગ્વાલિયરમાં તેમણે કહ્યું કે 75 વર્ષમાં પહેલીવાર 16 એરપોર્ટનું ઉદ્ઘાટન થશે અને 10 માર્ચે પીએમ મોદીના નેતૃત્વમાં શિલાન્યાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ 10 માર્ચે સવારે 10 વાગે શરૂ થશે. પીએમ મોદી વર્ચ્યુઅલ રીતે ઉત્તર પ્રદેશમાં જોડાશે, જ્યાં તેઓ રાજ્યના 6 એરપોર્ટને સમર્પિત કરશે અને એકનું શિલાન્યાસ કરશે. સિંધિયાએ કહ્યું, વિશ્વનું બીજું સૌથી મોટું એરપોર્ટ દિલ્હીના લોકોને સમર્પિત કરવામાં આવશે. વડાપ્રધાન ₹16,000 થી ₹18,000 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કુલ 16 એરપોર્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય ભાજપમાં જોડાયા. કોલકાતા હાઈકોર્ટના જજ તરીકે રાજીનામું આપ્યાના 2 દિવસ પછી અભિજીત ગંગોપાધ્યાય ગુરુવારે ભાજપમાં જોડાયા. હાઈકોર્ટના જજ તરીકે રાજીનામું આપ્યાના કલાકો બાદ ગંગોપાધ્યાયે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. ભાજપમાં જોડાયા બાદ ગંગોપાધ્યાયે કહ્યું, આજે મેં એક નવા ક્ષેત્રમાં પગ મૂક્યો છે. હું ભાજપમાં જોડાઈને ખુશ છું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરીશ. રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં અત્યારે લાઈવ જોડાઈશું. तो ये हो रहा है देश में, जनता को बांटते हैं, नफरत फैलाते हैं, एक धर्म को दूसरे धर्म से लड़ा देंगे, जात को जात से लड़ा देंगे, भाषा को भाषा से लड़ा देंगे, नफरत फैला देंगे और फिर उसके बीच में आपका सारा का सारा धन सीधा वहीं 2-3 लोगों के जेब में चला जाएगा. ये लड़ाई है. ये कांग्रेस पार्टी और बीजेपी के बीच में फर्क है. यही लड़ाई हो रही है. आपने हमारा यहां इतने प्यार से स्वागत किया, यात्रा में आपने अपनी शक्ति दी. अगले दिनों में मैं आपसे मिलूंगा. बहुत टाइम मिलेगा मिलने के लिए, सेल्फी लेने के लिए, हाथ मिलाने के लिए. आप सबका दिल से धन्यवाद करना चाहता हूं. नमस्कार, जय हिंद. बहुत बहुत धन्यवाद राहुल जी. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ ખાતે રાજ્યમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને આવકારવા માટે કોંગ્રેસી કાર્યકરોમાં થનગનાટ જોવા મળ્યો છે. સાથે જ યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યાય યાત્રાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે, ત્યારે હાલ અહીંયા ઝાલોદ ખાતેનો દ્રશ્ય છે કે જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની ભીડ જોવા મળી રહી છે. કારણ કે આદિવાસી વિસ્તારમાં આ રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે અને છે તે પોલીસમાં જે રાહુલ ગાંધી છે તે અહીંયા છે અને જે સંગીત સભા છે તેને પણ સંબોધશે. તેને જ સુરક્ષાના ભાગરૂપે જે પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે. કારણ કે આમ આદમી પાર્ટીના પણ જે પ્રદેશ પ્રમુખ છે અને તેમની સાથે જે આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ છે તે પણ અહીંયા આવવાના છે અને રાહુલ ગાંધીનું સ્વાગત કરવાના છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધન ના જે મુજબ જે બંને પક્ષ છે તે અહીંયા જોડાવાના છે અને જે લોકસભાની ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કરવાના છે. એટલે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા કેટલી કોંગ્રેસ માટે સારી ગણાશે. કારણ કે એક બાદ કોંગ્રેસના જે ધારાસભ્યો છે એક બાજુ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને તેની સામે આજથી જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 4 દિવસ સુધી ગુજરાતના 7 જેટલા જિલ્લામાં અને 400 જેટલા કિલોમીટર આ રાહુલ ગાંધીની યાત્રા છે તે ચાલવાની છે અને કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તે જોડાવાના છે. અલગ અલગ જગ્યાએ જાહેર સભાઓ અને સ્વાગત પણ કરવાના. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ પોલીસ ન્યૂઝ ઝાલોદ. ખેડૂત આંદોલનને પગલે દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે ગુરુવારે જણાવ્યું કે પોલીસે લગભગ 147 લોકોની અટકાયત કરી છે. કારણ કે આ ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા હતા.
ખેડૂત નેતાઓ સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ દલેવાલે 6 માર્ચે વિરોધ પ્રદર્શન માટે દિલ્હી પહોંચવાના કોલ આપ્યા હતા. હવે 10 માર્ચે દેશવ્યાપી 4 કલાક રેલ રોકોનું એલાન પણ આપવામાં આવ્યું છે. सरकार किसी भी तरह जो उन्होंने बहाना ट्रैक्टर ट्रॉली के बारे में बना रखा है, असल वजह ये नहीं है. असल वजह यह है कि देश की राजधानी में किसान मजदूर को आंदोलन करने की इजाजत मोदी सरकार नहीं देगी. हमारी बात यह कल सच हो गई. लगभग अभी तक 147 किसानों की डिटेन करने की खबरें हैं. अभी शाम तक सारी खबरें आ जाएंगी, उनको छोड़ा गया नहीं छोड़ा गया क्या. दूसरा, हरियाणा से राजस्थान से हजारों किसान आने थे. एक दिन पहले रात को मेरे को 100 से अधिक लीडर पकड़े गए. बिहार से चला उनका भी लेट पहुंचना और भी जत्थे चलने की खबर थी. उनसे संपर्क नहीं हो सका, तो उनके बारे में आज शाम तक डिटेल आ जाएगी. जो दूर दराडे के राज्यों के चले होंगे वो आज कल परसों तक सारी तस्वीर हमारे सामने आ जाएगी. મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઈડીએ કાનપુરમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇરફાન સોલંકી અને તેમના પરિવારના કેટલાક સભ્યો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સીસામાઉના 4 વખતના ધારાસભ્ય ઇરફાન સોલંકી અને અન્ય લોકોના જેલવાસ દરમિયાન આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય અને તેના ભાઈ રિઝવાને મહિલાની હેરાનગતિ અને પ્લોટ હડપવાના કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. શેર માર્કેટમાં આજે વધઘટનો માહોલ સર્જાયો હતો. સવારે માર્કેટ સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ ત્યારબાદ વધારો જોવા મળ્યો હતો. જો કે વધારો લાંબા ગાળાનો રહ્યો ન હતો. આઈટી, ઓટો અને ખાનગી બેંકોમાં શેરોમાં પીછેહટના પગલે આ વધારો ટૂંકા ગાળાનો સાબિત થયો હતો. ભારે વેચવાલાની પગલે શેર માર્કેટમાં તેજીના ચાલ ધીમી પડી હતી. ગઈકાલના ઓલ ટાઈમ હાઈની સ્થિતિને માર્કેટ જાળવી શક્યું ન હતું. જોકે નફો રળી લેવાના અભિગમના પગલે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. માર્કેટનું ક્લોઝિંગ સામાન્ય વધારા સાથે થયું હતું. અમદાવાદના દેત્રોજ તાલુકામાં આજ રોજ ઉનુ મીંડા ગ્રુપના CSR સંચાલિત સમર્થ જ્યોતિ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સમર્થ જ્યોતિ સેન્ટર તથા ગામના મહિલાઓ માટે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં રમતગમત અને ગરબાનું વિશેષ આયોજન કરાયું હતું. જેમાં દેત્રોજ તાલુકાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કાદિમ્બરીબેન ત્રિવેદી તથા દેત્રોજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હેતલબેન, કાજલબેન, રમીલાબેન અને સમર્થ જ્યોતિ સેન્ટરના હેડ યોગિતાબેન મીંડા, રીકા પ્લાન્ટના હેડ બાબુલાલ બિશ્નોઈ તથા ગામના અન્ય વડીલ મહિલાઓએ હાજરી આપી હતી અને ઉનો મીંડા ગ્રુપની પ્રશંસા કરી હતી. સાથે ગામના મહિલાઓ સાથે પોતાના અનુભવોની વાત કરી હતી. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ વિશે ચર્ચા કરી હતી. પોલીસ અધિકારી દ્વારા મહિલાઓને સાયબર ક્રાઇમ, ઘરેલું હિંસા અને બચાવ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ હેલ્પલાઇન 100, 112 અને 1930 વિશે જાગૃતતા આપી અને તાલુકા ડેવલપમેન્ટ અધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાનની મહત્તા સમજાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ તથા સબસિડી વિશેની માહિતી આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જો કે એ પહેલા સુરતમાં વેલંજા ખાતે આવેલ ખાનગી શાળા સંચાલકે એક વિદ્યાર્થિનીની હોલ ટિકિટ અટકાવતા વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થીની ફી ભરવાની બાકી હોય વિદ્યાર્થિનીનું ભવિષ્ય શાળાના કારણે જોખમમાં મુકાયું હતું. જો કે આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને થઈ હતી અને તાત્કાલિક એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોની ટીમને તપાસ માટે મોકલી વિદ્યાર્થિનીને ધોરણ 10ની હોલ ટિકિટ અપાવી હતી. જો કે આ મુદ્દે વિભાગ દ્વારા ખાનગી શાળા સામે કોઈ પણ નોટિફિકેશન કરવામાં આવી નથી અને ફક્ત મૌખિક સૂચના આપવા વિવાદને થાળે પાડવામાં આવ્યો છે. બીજી તરફ આ મુદ્દે શાળા સંચાલકો પણ કંઈ બોલવા તૈયાર નથી. હું ગામડે હતો અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે. એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા, એટલે તમે હોલ ટિકિટ લઈ આવો. એટલે મારી વાઈફ અને મારી દીકરી બે હોલ ટિકિટ લેવા માટે ગયા. એટલે પ્રિન્સિપલ સરને મળ્યા. એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે, ફી ભરી જાવ અને હોલ ટિકિટ લઈ જજો. એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે,
શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે. એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો, કારણ કે અમારે અહીંથી એક વિદ્યાર્થી નથી, અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી. એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દો, અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે. એટલે કે નહીં, તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જજો. એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા અમને હોલ ટિકિટ આપેલી નથી. અમદાવાદની રિલીફ રોડ પર આવેલી એસવી કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. ઇન્ટરનલ પરીક્ષાના વિદ્યાર્થીઓ 5 મિનિટ મોડા પડતા કર્મચારીઓએ કોલેજના દરવાજા બંધ કરી દીધા હતા, જેને પગલે વિદ્યાર્થીઓએ રોષે ભરાઈને હોબાળો મચાવ્યો હતો. જેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. વેરાવળમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર પેટ્રોલ પંપ સીલ મારવામાં આવ્યું છે. વેરાવળ રેયોન ફેક્ટરીના બીજા ગેટ સામે આવેલ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ પર તંત્રએ સીલ કરી દીધું હતું. કલેક્ટર વિભાગમાં આ અંગે ફરિયાદ થતાં પુરવઠા અધિકારીની ટીમ પેટ્રોલ પંપ ત્રાટકી તપાસ કરતા સીલ કર્યું હતું. તંત્રએ પહેલા ડમી 2 ગ્રાહકો મોકલાયા હતા. 1 લીટર મંગાવેલા પેટ્રોલમાં 20 થી 30 મિલી ઓછું અપાયું પેટ્રોલ આપવામાં આવ્યું હતું. આખરે 22 લાખની કિંમતનો પેટ્રોલનો જથ્થો સાથે પંપ સીલ કરી દેવામાં આવ્યો હતો. આજના આધુનિક યુગમાં અનેક મહિલાઓએ પુરુષોના આધિપત્ય ધરાવતા વ્યવસાયોમાં પણ ઝંપલાવ્યું છે અને આવી મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સુરતમાં રિક્ષા ચલાવતી 2 સાહસિક મહિલાઓ કે જેમણે પતિ સાથે ખભે ખભો મિલાવી આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહિલા પરિવારને 2 ટાઈમનું ભોજન મળી રહે તે માટે રિક્ષા ચલાવે છે. વાત છે સુરતની બબીતા ગુપ્તાની. ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હોવા છતાં મહિલાએ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. બબીતા હાલ 11 મહિનાના બાળકને પેટે બાંધી રિક્ષા ચલાવે છે. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રિક્ષા ચલાવતી બબીતા ગુપ્તા આખો દિવસ બાળકને પોતાની સાથે જ રાખે છે અને બાળકની દિવસભર સારસંભાળ સાથે રિક્ષા પણ ચલાવે છે. 2 દીકરીઓની માતા બબીતા છેલ્લા 8 વર્ષથી રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવી રહી છે. कि एक औरत दोनों काम कर सकती है, लेकिन यहाँ पे हमारे लिए ना यहाँ की सपोर्ट बहुत होती है. हमारी रिक्शा में आज कोई भी मर्द आता है तो बिंदास अपने बीवी को, अपने बहन को बैठा के चला जाता है कि दीदी सही सलामत घर तक छोड़ देगी. भले मेरे पास बच्चा है लेकिन कोई भी डरते नहीं है कि बहन कैसा रिक्शा चलाएगी. यहाँ से मतलब उधना से लेके अपना बोलिए तो सूरत में कहीं पे भी अगर उसकी बीवी को जाना है, बहन को भेजना है तो बिंदास वो भेज के चले जाते. बोलते हैं दीदी 10 ज़्यादा लो लेकिन मेरी बहन को सही सलामत आप ही घर पे छोड़ोगे. સ્ત્રી સશક્તિકરણનું બીજું ઉત્તમ ઉદાહરણ છે મીનાક્ષીબેન પટેલ. રાત્રિ દરમિયાન જ્યાં મહિલાઓ એકલી બહાર નીકળતા ખચકાટ અનુભવે છે, ત્યાં મીનાક્ષીબેન સુરતમાં આખી રાત રિક્ષા ચલાવે છે. રાતના 10 થી સવારે 5 વાગ્યા સુધી મીનાક્ષીબેન સવારી લેતા હોય છે. પતિના મૃત્યુ બાદ 14 વર્ષથી એકલા રહેતા મીનાક્ષીબેને પગભર થવાના વિચાર સાથે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું. આ મહિલા રાતના એકલી મુસાફરી કરનાર મહિલા અને બાળકોને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાનું ઉમદા કાર્ય કરે છે. તો મારા ઘરની બાજુમાં બેંક ઓફ બરોડા છે, તો કોર્પોરેશનવાળા ત્યાં કાયમ લોન માટે આવતા હતા. મને કાયમ આ કામ કરતા જોઈને તો એ લોકોએ મને પૂછ્યું કે તમે આટલી મહેનત કરો છો તો તમે આ ડ્રાઇવિંગમાં અજમાન. મેં કહું રિક્ષાનો ધંધો મેં કર્યો નથી અને આ પુરુષનો ધંધો મને શરમ લાગે કે તમને ડ્રાઇવિંગ આવડે છે? મેં કહું હા મને બધા ડ્રાઇવિંગ આવડે છે, પણ આ રિક્ષાનો ધંધો કર્યો નથી. એટલે બધા રિક્ષાવાળાની વચ્ચે કેવું લાગે પેસેન્જરને પૂછવાનું, એટલે શરમ જેવું હતું પેલું થોડુંક. તો પણ એ લોકોએ અમે તમને સપોર્ટ કરીએ ને બીજી બી લેડીઝો છે એમ કીધું. પછી મેં કહ્યું ઠીક છે, તો પછી મેં આ રિક્ષા હાયર કરી. શહેરના રસ્તા પર રિક્ષા દોડે એટલે સૌથી પહેલા તો પુરુષ ડ્રાઈવર જ દેખાય તેવી દ્રઢ માન્યતા છે. પરંતુ સુરત મ્યુનિસિપલની પિંક રિક્ષા પ્રોજેક્ટમાં હવે મહિલાઓ પણ રિક્ષા ચલાવતી થઈ ગઈ છે. મીનાક્ષીબેન તેમજ બબીતા જેવી અનેક મહિલાઓ રિક્ષા ચલાવી આત્મનિર્ભર બની રહી છે. આવી સ્વનિર્ભર મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે અન્ય સ્ત્રીઓ માટે ઉદાહરણરૂપ છે. પ્રવેગ ન્યૂઝ, સુરત. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.